હવે આગળ આપણે વાત કરીએ અમરેલીની તો ચલાલા શહેરમાં કેનાલ પરામાં વીજ કેબલ વાયર નીચે પડતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું। ત્યારે આ મોતને લઈને લોકોમાં રેરાટી વ્યાપી છે। ધારી તાલુકાના ચલાલા શહેરમાં કેનાલ પરામાં વીજ વાયર નીચે પડ્યો હતો અને જણાવી દઈએ કે એમાં એક મોત થયું છે અને ત્યારે સૌને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। આપ પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કાર્યકરો સાથે મૃતક પરિવારને સાંત્વના આપવા માટે પહોંચ્યા હતા। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ચલાલા પોલીસ સ્ટેશન પહોંચી રજૂઆત પણ કરી છે કે પીજીવીસીએલની ગંભીર બેદરકારી સામે ગુનો નોંધવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે। આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સાથે ગોપાલ ઇટાલિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ત્યાં આગળ પોલીસે એડીસી દાખલ કરી પોલીસ તપાસ શરૂ હોવાનું જણાવ્યું હતું। સરખા કેનાલ પરા તાલુકો ધારી અમારે અહીંયા અમારા ભાઈ વાડીએથી આવતા હતા અને ઉપરથી જમ્પર આવ્યું તૂટી લટકતું નહોતું। જમ્પર ઉપરથી આવ્યું અને માથા માથે આવ્યું એટલે ભાઈ પડી ગયો। બરાબર, ભાઈ પડી ગયો એટલે પછી કીધું અમે તરત એને બધી ફોન કરી દીધા। અત્યારે શું માંગણી શું આવ્યો ક્યાં આવ્યા છો? અમે અત્યારે પોલીસ સ્ટેશને આવ્યા છીએ। અમને કાંઈ અમે એફઆઈ લેવા આવ્યા છીએ, ફરિયાદ કરવા। શું માંગણી છે તમારી? હે, માંગણી શું છે તમારી? કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી અપેક્ષા। ઘટના બન્યા પછી ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરની હાજરીમાં ઘટના સ્થળનું પંચનામું થવું જોઈએ, જે પંચનામું નથી થયું। ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર હજુ સુધી આવ્યા નથી। ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરનું પંચનામું થાય તે પહેલાં અહીંના સ્થાનિક વીજળી વિભાગના અધિકારીઓએ સ્થળ ઉપરથી બધું પુરાવાનો નાશ કર્યો છે, પુરાવા ખસેડી લીધા છે, નવા બધા સાધનો, નવા તાર, નવું જે કાંઈ આવતું એ લગાવી દીધું છે, જેથી કરીને હવે પછી સ્થળ તપાસ આવે ત્યારે ત્યાં બધું નવું દેખાય, સારું દેખાય। આ બાબતનો અહેવાલ માગવાની આજે અમે રજૂઆત કરી અને અહેવાલ માગવાનું કે ઇન્સ્પેક્ટરનું પંચનામું થયું છે કે નથી થયું, નથી થયું તો પછી સ્થળ ઉપરથી સામાન કેવી રીતે રિપેરિંગ કર્યો, શા માટે રિપેરિંગ કર્યો, ફોલ્ટ લાઇનમાં જે ફોલ્ટ લખાયો અને જે આગ લાગે છે, સ્પાર્ક થાય છે, ત્યાં સળગે છે, એવો જે ફોલ્ટ લખાયો એ ફોલ્ટ રિપેર કરવાની જવાબદારી જે અધિકારીની હતી એ કોણ છે, એ અધિકારી એણે શું કાર્યવાહી કરી આ ફોન આવ્યા પછી, એ તમામ બાબતનો વિગતવારનો અહેવાલ વીજળી વિભાગ પાસેથી આજે માગ્યો છે। કોલ ડિટેલની અંદર સાબિત થશે કે આ ફોન વીજળી વિભાગમાં જ હતો। અહેવાલ ઉપરથી નક્કી થશે કે જેની જવાબદારી રિપેર કરવાની હતી એણે રિપેરિંગ નથી કર્યું, એના બેદરકારીના કારણે આ ઘટના બની છે। તો હવે